દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં તો જોતરાઈ છે, પરંતુ આ દિવસોમાં પક્ષ પલટાની સિઝન પણ ફૂલ જોશમાં જોવા મળી રહી છે। ટિકિટની વહેંચણીને લઈને ખાસ કરીને વિશ્વની સૌથી મોટી શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ડખા સર્જાયા છે। કોંગ્રેસમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આંતરિક નારાજગી અસંતોષના કારણે પક્ષ છોડીને અન્ય પક્ષમાં પણ લોકો જોડાતા નજરે પડી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા મહેસાણાના મરતોલી તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં રહેલા કાર્યકરો દ્વારા આજે ભાજપનો સાથ છોડીને તેઓ કોંગ્રેસનો પંજો ધારણ કર્યો છે। જ્યાં પાટીદાર સમાજના આ યુવાનો છે, આગેવાનો છે, તેમના દ્વારા આજે વિધિવત રીતે કોંગ્રેસના મહેસાણાના પ્રમુખ બળદેવજી ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને તેમની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ છે। આને લઈને જે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કાર્યકરો છે તેઓ શું વેદના વ્યક્ત કરી રહ્યા છે, તેઓ કેમ આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપમાં તેમની કોઈ વેલ્યુ થતી નથી ને તેમની કેમ અવગણના થઈ, તે સાંભળો। તમારું નામ અને ગામ કયું અને ભાજપ છોડી કોંગ્રેસમાં કેમ જોડાવવું પડ્યું? ગામનું નામ મરતોલી, નામ છે પટેલ મહેશ કુમાર વિષ્ણુભાઈ। કેમ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવવું પડ્યું? ભાજપમાં અમારી કોઈ વેલ્યુ થઈ નહીં, એટલા માટે અમારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવવું પડ્યું। કેટલા જણા જોડાયા છે? આશરે અમારું મરતોલી ગામ, બાજુનું ગામ મજ્જપુરા, એના પાટીદાર યુવાનો, ઠાકોર યુવાનો બધા અહીંયા કોંગ્રેસમાં જોડાયા છીએ અમે। કેટલા જણા જોડાયા છે? આશરે 200થી વધારે સંખ્યા છે। ભાજપ છોડીને કેમ કોંગ્રેસમાં આવવું પડ્યું? અમારી સાહેબ ત્યાં વેલ્યુ ના થઈ, અમારી મેજોરિટી હોવા છતાં સામાન્ય સીટ છે છતાં પણ પટેલને આપવાની નથી, એના માટે અમારે આ પગલું ભરવું પડ્યું છે। આપણે સાંભળ્યા હતા મરતોલી ગામના લોકો, જેમાં 200થી વધારે લોકો છે તેઓએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયો હોય તે પ્રકારનો દાવો હાલ આ કાર્યકર કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે જે રીતે હાલ પક્ષ પલટાની સિઝન જોવા મળી રહી છે, અલગ અલગ વિસ્તારોમાં ગાબડાઓ પડી રહ્યા છે રાજકીય પક્ષોમાં, ત્યારે હવે મહેસાણામાં કોંગ્રેસ કેટલી મજબૂત બને છે ને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રીતના પરિણામો છે તે આવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા જ પોલિટિક્સથી જોડાયેલા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।